જય શ્રી કૃષ્ણ. વધતી ઉંમર સાથે બદલાતી જિંદગીની સચ્ચાઈ. એક સમય હતો જ્યારે નાની નાની વાતોમાં પણ આપણને ખુશી મળી જતી હતી. બાળપણમાં એવું લાગતું હતું કે મિત્રો જ આખી દુનિયા છે, પણ ઉંમર વધે તેમ સમજાયું કે દરેક મિત્ર જીવનભર સાથે નથી રહેતું. પહેલાં આપણે વિચારતા હતા કે મોટા થઈશું એટલે જીવન ખૂબ સરળ બની જશે, પણ મોટા થયા પછી ખબર પડી કે ઉંમર વધે છે તેમ જવાબદારીઓ પણ વધે છે. પહેલાં સમય પસાર કરવા માટે લોકો શોધતા હતા. આજે સમય કાઢીને પોતાના લોકો સાથે બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. ઉંમર વધે તેમ એક વાત ખૂબ સારી રીતે સમજાય છે: દરેક સંબંધને જાળવી રાખવો જરૂરી નથી, પણ જે સંબંધ દિલથી સાચો હોય તેની કદર કરવી ખૂબ જરૂરી છે. પહેલાં કોઈ આપણને દુઃખ આપે તો તરત જ જવાબ આપતા હતા. હવે સમજાય છે કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ક્યારેક મૌન રહેવું પણ પોતાની શાંતિ માટેનો સૌથી મોટો નિર્ણય હોય છે. ઉંમર વધે તેમ પૈસા, સફળતા અને દેખાવ કરતાં મનને મળતી શાંતિ વધારે કિંમતી લાગે છે. અને સૌથી મોટી સચ્ચાઈ એક દિવસ સમજાય છે કે આપણે આખી જિંદગી બીજાઓને ખુશ કરવામાં જ પસાર કરી દીધી, પણ પોતાને ખુશ રાખવાનું ભૂલી ગયા. એટલે આજે પણ સમય છે. તમારા માતા પિતા સાથે વાત કરો, તમારા પોતાના લોકો સાથે સમય પસાર કરો. જે તમને સાચા દિલથી પ્રેમ કરે છે તેમની કદર કરો, કારણ કે પૈસા ફરી કમાઈ શકાય છે, સફળતા ફરી મેળવી શકાય છે, પણ પસાર થયેલો સમય અને ખોવાયેલા સંબંધો હંમેશા પાછા મળતા નથી. જીવન બહુ લાંબુ લાગે છે, પણ જ્યારે પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે સમય ખરેખર કેટલો ઝડપથી પસાર થઈ ગયો. એટલે ઉંમર વધે એ પહેલાં જીવન જીવતા શીખો, અને ઉંમર વધ્યા પછી અફસોસ ન રહે એવી જિંદગી જીવો. જો તમને આ વાત સાચી લાગી હોય તો આ વિડીયો તમારા પોતાના કોઈ વ્યક્તિ સાથે જરૂર શેર કરજો. કદાચ આ શબ્દો તેના દિલ સુધી પહોંચી જાય. રાધે રાધે.